તો હવે નજર કરીએ વિગતવાર સમાચારો પર। બાવળા તાલુકાના કેરાળા ગામના ખેડૂત આગેવાન શૈલેષ મેર ઉપર થયેલા જીવલેણ હુમલાના 2 દિવસ બાદ પણ મુખ્ય આરોપીઓ પોલીસ પકડથી દૂર હોવાથી ખેડૂતોમાં આક્રોશ ફેલાયો છે। સાણંદના ડરણ ગામે ખેડૂત આંદોલનની આગેવાની કરનાર શૈલેષ મેર પર થયેલા હુમલા મામલે ન્યાયની માંગ સાથે આજે પિન્ટુ કોલી સહિત મોટી સંખ્યામાં ખેડૂતો અને મહિલાઓ કેરાળા જીઆઈડીસી પોલીસ સ્ટેશન ઉમટી પડ્યા હતા। પોલીસ દ્વારા 24 કલાકમાં આરોપીઓને ઝડપી પાડવાની ખાતરી આપવામાં આવી હતી, પરંતુ મુદત વીતી ગયા છતાં આરોપીઓ પકડાયા ન હોવાથી રોષે ભરાયેલા ખેડૂતોએ રોડ ઉપર જ મંડપ બાંધી ગાંધી ચિંધિયા માર્ગે ધરણા શરૂ કર્યા છે। હાલમાં પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બાવળા, કેરાળા જીઆઈડીસી, ધોળકા અને એલસીબી સહિતનો પોલીસ કાફલો તૈનાત કરી દેવાયો છે। ખેડૂતોએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી હુમલાખોરોને જેલના સળિયા પાછળ નહીં મોકલવામાં આવે ત્યાં સુધી આ આંદોલન યથાવત રહેશે, જેને કારણે હવે સૌની નજર પોલીસની આગામી કાર્યવાહી પર રહેલી છે। અમારા ખેડૂત આગેવાન એવા શૈલેષ મેર ઉપર અસામાજિક તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો, ત્યારે અમે પરમ દિવસે કેરાળા જીઆઈડીસી પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો। ત્યારે અમને ડીવાયએસપી પ્રજાપતિ સાહેબ દ્વારા વારંવાર કહેવાથી અમે ડીવાયએસપી સાહેબની વાત માની હતી। ત્યારે અમને એવું કીધું હતું કે 24 કલાકની અંદર કોઈ પણ સંજોગોની અંદર જે પણ આરોપી હશે એને 24 કલાકની અંદર હાજર કરવામાં આવશે। આજે 24 કલાક કરતાં પણ વધારે સમય થયો, એમ છતાં કોઈ પણ આરોપી પકડાણા નથી। પોલીસ વાળાએ એમ કીધું ડીએસપીએ કે અમે એમને 24 કલાકની અમને મુદત આપો અને તમે બધા ઘરે જવાના નથી, તો પછી એમ કે 24 કલાકમાં અમે એમને આરોપીને હાજર કરીશું, પણ 24 કલાક કરતાં પણ વધારે સમય થઈ ગયો છે તો પણ એમને અત્યાર સુધી કોઈ પણ જવાબ આપ્યો નથી। સરકાર તરફથી કે પોલીસ વાળા તરફથી અમને કોઈ પણ આશ્વાસન રૂપે કોઈ પણ જવાબ આપવામાં આવતો નથી, અને અમે અત્યારે ખેડૂત ભાઈઓ અને બહેનો બધા રસ્તા પર તાપે બેઠા છીએ। શૈલેષભાઈ ઉપર જે હુમલો થયો હતો એ જે ડીવાયએસપી દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે 24 કલાકની અંદર જે ગુનેગારો છે તેમને હાજર કરવામાં આવશે, પરંતુ તેમનો સમય જતો રહ્યો। 24 કલાક તો શું, તેના કરતાં પણ વધારે સમય થઈ ગયો છે અને તેમ ગુનેગારોને હાજર કરવામાં આવ્યા નથી। માટે અમે અહીંયા ન્યાય માટે ફરીથી આંદોલન ચાલુ કર્યું છે, અને જ્યાં સુધી ગુનેગારોને હાજર કરવામાં નહીં આવે ત્યાં સુધી અહીંયા અમારા ગુજરાતના દરેક ખેડૂતોએ વિનંતી કરી છે કે બધા જ અમે અહીંયા રહીશું અને ન્યાય અપાવડાવશું।